નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્ય. નવરાત્રી પહેલા હાઈકોર્ટની કડક ટિપ્પણી. ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમ કોર્ટે 2005માં મહત્વનો ચુકાદો આપ્યો હતો. તેવું છતાંય આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જાહેરનામું, નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રેગ્યુલેશન સહિતની જોગવાઈઓ હોવા છતાં ધ્વનિ પ્રદૂષણનું ભયાનક બેકાબુ પબ્લિક ન્યુસન્સ ચાલુ રહેતા હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણી સોમવારે હાથ ધરાઈ હતી. સોમવારે 15 સપ્ટેમ્બર જસ્ટિસ A.S. સુપૈયા અને જસ્ટિસ L.S. પીરઝાદાની ખંડપીઠે ધ્વનિ પ્રદૂષણના ન્યુસન્સ અને તેને મર્યાદિત રાખવામાં સત્તાધીશોની નિષ્ફળતાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સત્તાધીશો દ્વારા જાહેર માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરાવવા સરકારને નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટની ગંભીર ટકોર. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે રસ્તાઓ પર 20-20 ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતા અવાજ હોય છતાં પોલીસ દ્વારા પગલાં ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. શું છે ડીજે અંગે સરકારની માર્ગદર્શિકા? સોમવારે 15 સપ્ટેમ્બર રાજ્ય સરકાર અને જીપીસીબી તરફથી હાઈકોર્ટને જણાવ્યું હતું કે ગૃહ વિભાગ અને જીપીસીબીના સત્તાધીશો દ્વારા ધ્વનિ પ્રદૂષણને નાથવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં રાખી એસઓપી ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહ વિભાગના પરિપત્ર મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડીજે અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ ફરમાવેલો છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ માટે મંજૂરી આપશે. આ સિવાય 75 ડેસિબલ વધુ અવાજ ન હોવો જોઈએ અને જે એરિયામાં જેટલો અવાજ હોય તેનાથી 10 ડેસિબલ વધે નહીં તેવા નિયમો છે. ટીવી ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ.